પ્રકારના લોકો, એક આધ્યાત્મિક અને ભૌતિક લોકો. આધ્યાત્મિક લોકોનો મિનિંગ એ રીતનો કાઢે કે ભાઈ આચરણ વગર બોલવું નહીં. સિમ્પલ આ એક સેન્ટેન્સનો. અને મારી દ્રષ્ટિએ જે લખ્યું છે મેં જ, એટલે મારી દ્રષ્ટિએ તમારા મગજને ગામ ચલાવે છે, જો ગામને હલાવવા ન દેવું હોય ને તમારે ચલાવવું હોય તો હવે કાર્યક્રમની શરૂઆત 1 કરોડ રૂપિયા ખર્ચો કરો. 1 કરોડ રૂપિયા, લોકોના કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા. મેં જીવન બરબાદ થતા જોયું છે. આ એક ગુણ ન હોય એના હિસાબે કરોડો રૂપિયા. જીવનની અંદર આગળ વધવું છે તો આ સેન્ટેન્સ મગજની અંદર ફિટ રાખજો. આજે બોલું છું એ ફિટ રાખજો, કમ્પ્લીટ ફિટ રાખજો. કારણ આ જો ફિટ નહીં કર્યું તો તમારી બરબાદીનું કારણ બહુ મોટું આ સેન્ટેન્સ બની શકશે, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. કોઈ પણ વિષયની અંદર ઉદ્યોગપતિઓ પણ બેઠા છે, ધ્યાન રાખજો. સ્ટુડન્ટો પણ આ વાત મારી ધ્યાનથી સાંભળે. કોઈ પણ વિષયની અંદર તમને ખબર નથી પડતી, કોઈ પણ વિષયની અંદર તમને ખબર નથી પડતી, એ વિષયમાં તમે ખાલી હોકારો પાડી દીધો એટલે એ વિષયમાં ખબર પડવાની ઓટોમેટિક બંધ થઈ જાય. સમજ પડી? કોઈ પણ વિષયની અંદર તમને ખબર નથી પડતી, એ વિષયની અંદર મને તમે હોકારો પાડી દીધો, એ ઇનડાયરેક્ટલી તમે એવું સમજી લીધું કે મને બધું આવડે છે. ઇનડાયરેક્ટલી તમારા અંદર આ મને આવડે છે એના હોર્મોન્સ જ્યારે ચાલુ થાય ત્યારે આવડવાનું હોય ને બંધ થઈ જાય. અને જો તમને નથી આવડતું છતાં પણ તમારી જાતને સાબિત કરવાની તમે કોશિશ કરો છો, તમારી જાતને સાબિત કરવાની કોશિશ કરો છો કે મને તો બધું આવડે છે, એટલે જેટલું આવડતું હોય ને એનો નાશ થવાનો ચાલુ થઈ જાય. અને હું કાર્યક્રમની અંદર બધાને કહું છું કે કોઈ વ્યક્તિ પોતાની વાતમાં એમ સાબિત કરે કે હું કંઈક છું, એટલે સમજવાનું કે કાંઈ નથી. ફરક એ કાંઈ નથી. કારણ કે જે વ્યક્તિ કંઈક છે એને સાબિત કરવાનો વિચાર પણ નથી આવતો, અમારે સુરતની અંદર ગોવિંદ કાકા ધોળકિયા, સૌજી કાકા ધોળકિયા, એને ચાર્ટર પ્લેન છે. એ કોઈ દી વરાસા રોડ ઉપર ઉડાડી નથી નીકળ્યા કે મારે પ્લેન છે, બતાવવા નથી નીકળ્યા. કારણ કે એના માલિક છે, વોચમેનો છે ને, એ બધું બતાવવા નીકળે છે. કહેવાનો મતલબ કે તમને જે વિષયમાં ખબર નથી પડતી એમાં હોકારો નહીં આપવો, પૂછી લેવું. મને નથી ખબર પડતી, સમજાણું? પૂછી લેવું, મને નથી ખબર પડતી. આનાથી તમારો એક ગુણ ઓર જનરેટ થાય, વિદ્યાર્થી પણ ડેવલપ થાય, તમારું વિવેક ડેવલપ થાય. આગળની લાઈન મારે તમને બહુ બધું કહેવું છે. વેદો પુરાણો ઇતિહાસો વાંચવાની મજા બહુ અલગ છે. અગર વગર આચરણે કોઈને કહેવાય જાય તો બકવાની સજા બહુ અલગ છે. તમને ગમતી લાઈન કે કોઈ પ્રેમીના વિરહમાં જાગવું પડે, એ વાત અલગ છે. અને કોઈ પ્રેમીના વિરહમાં જગાઈ જાય, એ વાત અલગ છે. જાગવું પડે અને જગાઈ જાય, એ વાત અલગ છે. ઘણા છોકરાઓ અત્યારે નથી, છોકરો કે મારી પાસે સમય નથી, છોકરી એમ કે ગાંડા પ્રેમ હોય તો સમય કાઢવો ન પડે, નહીં નીકળી જાય, કાઢવો ન પડે, નીકળી જાય. આગળની લાઈન ગમે તો તાળીઓથી વધાવજો. યુવાનો બધા બેઠા છે. આગળની લાઈન કોઈ હાલે, લાઈન તો બોલવા જો. કોઈ શોધે અથાક પરિશ્રમથી પારસમણી, કોઈ શોધે અથાક પરિશ્રમથી પારસમણી, મળી પણ જાય એ વાત અલગ છે. પણ કરે કરુણા નિધાન કૃપા તો શોધવા નીકળેલો ખુદ પારસમણી બની જાય, એ વાત પણ અલગ છે. દોસ્તો, ટોપર નહીં એક્સપર્ટ બનવાનું છે. વિલિયમ શેક્સપિયરના 3 વાક્ય મને યાદ આવે છે. નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. ગોખેલા છે. નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. બીજાથી વધારે જાણવું, બીજાથી વધારે જાણવું, બીજાથી વધુ કામ કરવું. 3 વાક્ય. અને છેલ્લી, બીજાથી ઓછી અપેક્ષા રાખવી. આ 3 વાક્ય તમને જીવનની અંદર સુખી બનાવે. કારણ આપણે કામ કઈ કરવું નથી, અપેક્ષા કેવી હોય? લાકડા જેવી, લાંબી ટૂંકી અપેક્ષા. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ કે માનસિકતા બહુ મોટી બીમારી છે, જે તમારા અંદર કૂટી અને ઘૂસી ગઈ છે. મને આમ થાય શું થાય, મને તેમ થઈ જાય શું થાય, મને ફલાણું ઢીકડું પૂછડું, આ બધું વયું ગયું છે. માનસિકતા એવી ખતરનાક બીમારી છે, જેને આપણે આ 15 દિવસની અંદર તોડવાની છે. તોડવી છે. બીક લાગે છે પરીક્ષાની? પ્રશ્ન તમારો હોય કે બોર્ડની પરીક્ષા પહેલી વાર છે એટલે બીક લાગે. તો 9મું ધોરણમાં પરીક્ષા બીજી વાર હતી, 8માં બીજી વાર હતી,
નહોતી ને? બધું પહેલી વાર જ થાય. ઇન્સ્ટાગ્રામ જોવાનું કયો, ફેસબુક જોવાનું કયો, કેટલું તમે એકાગ્રતાથી જોવો છો? કોઈ દી તમારા મમ્મી કીધું કે બેટા જરીક ઇન્સ્ટાગ્રામ 10 મિનિટ જોઈ લેતો? કોઈ દી કીધું? એટલા ઊંડા ઉતરી ગયા હોય, રિક્વેસ્ટ આવી હોય. પ્રોબ્લેમ શું છે ખબર? એકાગ્રતા નથી એવું નથી. એકાગ્રતા ભણવામાં નથી, એકાગ્રતા વાંચવામાં નથી. એનું કારણ ઇન્સ્ટાગ્રામ તમે જોવો ને કે ફેસબુક જોવો, મૂવી જોવા જાઓ, આપણે બધા આવી ગયા. હલો, હું દૂધનો ધોયેલો નથી, હું કોઈ એક્સપર્ટ નથી, હું કોઈ વિદ્વાન નથી, હું પણ શીખું છું તમારી. મને મારા જીવનની અંદર ઘણા બધા અનુભવો થયા છે. મેં એટલા બધા ઉદ્યોગપતિઓને સર્વે કરેલા છે પર્સનલી કે જેણે પોતાના જીવનની અંદર ટૂંક સમયની અંદર કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો હોય ને ટૂંક સમયની અંદર પાછા રોડે ચડી ગયા. આજે તમે માહોલની અંદર બેઠા છો. કાર્યક્રમની આપણે શરૂઆત હજી કરી જ નથી. વિદ્યાગુરુ અમરેલી એક્ટિવિટી બહુ સરસ મજાની શિક્ષકો કરે. તમારી ચિંતા એ પણ કરે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ થવું જોઈએ સ્કૂલની અંદર, બરાબર? એ પણ કરે છે. આવી સરસ સ્કૂલની અંદર તમે છો અને એની અંદર બેઠા છો તો મારો કહેવાનો મતલબ એ છે કે માનસિકતા બહુ મોટી બીમારી છે. હું તમને હસાવતા કાર્યક્રમ એવો તમને અત્યારે નહીં ખબર પડે. ઘેરે જાઓ, પથારીમાં હું હો ત્યારે સેન્ટેન્સ મગજમાં આવશે કે સાલું કામ કરી. એવી 2-3 વાત આવી ગઈ. તમે જીવનની અંદર કામ કરી લ્યો ગમે એટલું. મારે ભૂપેન્દ્રભાઈ રે ઓળખાણ હોય મુખ્યમંત્રી અરે, પણ મારી ઓકાત ન હોય તો ભૂપેન્દ્રભાઈ ઘરમાં ન કરવા દે. ભાઈ સમજો તમે મારી વાત. ઓકાત લાયકાતથી બને છે, ઓળખાણથી નહીં. ઓકાત લાયકાતથી બને છે અને લાયકાત કામથી ઊભી થાય છે. કામ દર્દથી ઊભું થાય છે. જ્યારે ઘેરે ખાવાના ખીચડીના ન હોય, મા બાપ મજૂરી કરતા હોય, ત્યારે અંદરથી એમ થાય કે હવે મારે મારા જીવનની અંદર કંઈક કરવું છે. એ જે અંદરથી જાગે ને એ રિયલ કોન્ફિડન્સ કહેવાય. એ મૂવી જોવાની અંદર હું તમે ઠાકતા નથી, કારણ કે એની અંદર જોવાનું આપણી પાસે કારણ ક્લિયર છે કે આના માટે હું આમાં ગયો છું. કારણ ક્લિયર છે આપણા જીવનની અંદર. પહેલી વસ્તુ કારણ ક્લિયર નથી. પરીક્ષા શું કામ આપતી ખબર ને? બધા આપણે લાગતા. મમ્મીએ કીધું સાયન્સ લેવાનું, લઈ લે. પપ્પાએ કીધું લઈ લે. પરીક્ષા આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ. અત્યાર સુધી હું થોડું ઘણું જેટલું ભણેલો છું એના હિસાબથી કે આખું પેપર જ્યારે આપણી સામે આવે ત્યારે આખું પેપર વાંચવું નહીં, ક્યારેય નહીં વાંચવું. હું તમને એટલી આ સત્ય વાત કરું છું. આ પાણીનો બોટલનું આમ ઘા કરું, બોટલ જેમ નીચે પડી જાય, બરાબર છે? એટલું સત્ય હું તમને કહું છું કે એટલું સત્ય સાબિત થાય તમે ફોલો કરી નાખજો, ફિટ કરી દેજો મગજમાં. એટલી ગેરંટી તો પાકી તમે જે કરવાના છો એની કરતાં બેસ્ટ થશે. ક્યારેય પેપર વાંચવું નહીં. અને જે વસ્તુ તમને આવડે છે એ બધું પહેલા લખી નાખવું. અઘરા સવાલ સામે ક્યારેય જોવું નહીં. અઘરા સવાલ સામે જોતા નહીં. જે આવડે છે ને એ લખવા મળે, વાંચતા નહીં પેપર ક્યારેય. આ વસ્તુ યાદ રાખજો. 2 વસ્તુ. ત્રીજી, આખા પેપરની અંદર તમને જે આવડે છે એ તમે સહેલું લખી નાખ્યું પછી તમારે 5 મિનિટ આંખ બંધ કરવાની છે. ડરવાનું તો નથી જ બિલકુલ. આખું પેપર વાંચવું નહીં. જે આવડે એ બિંદાસ લખી નાખવાનું. 5 મિનિટ, હવે હું તમને કહું છું, 5 મિનિટ શાંત મગજે વિચારવું. અને હવેની વાત, તમે જે સવાલ લખો છો એ ભૂલી જાઓ કે પેપર લખવા બેઠા છો, વર્ગખંડની અંદર છો, શિક્ષકો છે, મારું શું થાય, પરિણામ શું આવે, આગળનું પેપર પાછળનું બધું ભૂલી જાઓ. જે સવાલ લખો છો ત્યાં તમારી તમામ એનર્જી લગાડી દો. અમારા જીવનનો અનુભવ છે. તમામ એનર્જી લગાડી દો. તમે જે સવાલ લખવાના આવીશો એની કરતાં તો બેસ્ટ જ તમારાથી લગાય. એનર્જી તમારી સવાલ ઉપર લાગવી જોઈએ. આગળની વસ્તુ છે, જે સવાલ લખો ત્યાં પૂરું મગજ લગાવી દો. ને હવે પેપર કેવું ગયું ને એ કોઈ દી મિત્રો હારે ચર્ચા કરવી. તમે સાચું લખ્યું હોય છે ને, ઓલા ખોટું લખ્યું હોય છે ને, બહાર નીકળીને એમ કે આમ ન આવે, આમ આવે. આગલા પેપરનો કોન્ફિડન્સ તમારો તૂટી જશે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારે
પરિણામ ન આવે, શિક્ષકો મારા ઉપર ધ્યાન ન દેતા, મારા બાપાનું બેકગ્રાઉન્ડ બરોબર નથી, મારી પાસે પૈસા નથી, આવા બધા બાના છે, આવા બધા બાના વિદ્યાર્થીઓ કાઢતા હોય છે. આ બધી વાત ખોટી છે, આ બધી વાત ખોટી છે. આ દુનિયાની અંદર યુવાનો એમ કહે છે, આ ગામની અંદર અમારી પાસે રોજગારી નથી. સુરતની અંદર પાણીપુરીની લારી કાઢો ને તમે, પાણીપુરીની રેકડી કાઢો ને, બાયુની લાઈન થઈ જાય, રોજ 3,000નો પ્રોફિટ થાય, લાખ રૂપિયાનો મહિનો થાય. ગવર્મેન્ટ અધિકારીને લાખ રૂપિયા પગાર નથી હોતો, કરવાની દાનત નથી, કરવાની દાનત નથી. યાદ રાખજો મિત્રો, દુનિયાનું કોઈ પણ કામ, યાદ રાખજો, મારું સેન્ટેન્સ મગજની અંદર ફિટ કરજો. દુનિયાની ફિલોસોફીમાં બહુ પડતા નહીં. દુનિયાનું કોઈ પણ કામ નાનું નથી જો એ પ્રામાણિકતાથી થયું તો. દુનિયાનું કોઈ પણ કામ જો તમે ઈમાનદારીથી કરો છો તો એ નાનું નથી. પરીક્ષાનું એક વાક્ય, ઈમાનદારી અને પ્રામાણિકતાથી 100% થયેલો પ્રયાસ. હલો, ઈમાનદારી અને પ્રામાણિકતાથી 100% થયેલો પ્રયાસ જ પાસનું પરિણામ છે. પછી બોર્ડ વાળા પરિણામ આપે કે ન આપે, તમે દિલથી મહેનત કરીને યાદ તમે નક્કી કરી લેજો હું પાસ છું. બોર્ડ વાળા હું તમારું સર્ટિફિકેટ આપવાના, પણ તમે ઈમાનદારીથી કરી હોય તો, ગમે એટલું નાનું કામ તમે ઈમાનદારીથી કરતા હોય તો એ દુનિયાનું બહુ મોટું કામ છે. અને ગમે એટલું મોટું કામ દોસ્ત તમે બેઈમાનીથી કરતા હોય તો દુનિયાની સૌથી નાનું કામ છે. આ સેન્ટેન્સ ફિટ રાખજો. કામ છે ને કોઈ નાનું નથી હોતું, બસ કરવું પડે છે. અમુક ધંધા એવા હોય છે, અમુક ધંધા એવા હોય છે જેની વેલ્યુ ભલે નથી હોતી, પણ જો તમે એની વેલ્યુ કરી નાખી તો એ સમયે અને એ ધંધો એક સમયે સાહેબ તમારી વેલ્યુ કરશે. બધા જ વ્યક્તિને અલગ બનાવ્યા છે, એક હરખી કોઈનામાં ક્ષમતા નથી હોતી. આ મગજની અંદર ફિટ રાખજો. કોઈ વ્યક્તિ સાયન્સની અંદર જ કેમ એક્સપર્ટમાં છે, કોઈ વ્યક્તિ આર્ટ્સમાં જ કેમ એક્સપર્ટ છે, સાયન્સની અંદર બાયોલોજીમાં જ કેમ એક્સપર્ટ છે. મગજ બધાના અલગ અલગ છે. આ વસ્તુ તમે નક્કી રાખજો. અને એક વસ્તુ હું તમને ક્લિયર કહી દઉં, આ સાહેબે દૂધિયા કલરનો શર્ટ પહેર્યો છે. 1 મિનિટ ખાલી તમારો શર્ટ બધાને બતાવવાનો છે, બહુ સરસ છે. ક્યાંથી લીધો છે આ શર્ટ? જ્યાંથી લીધો, તમે પણ ઊભા હું કામ થયા? એ સાહેબને હું ઊભા કરું છું, ઊભા થઈ જાવ. બહુ સરસ મજાનો શર્ટ છે, દૂધિયા કલરનો. વગાડો જોરદાર તાળીઓ સાહેબ. બેસી, શર્ટ બહુ સરસ છે, ગમ્યો, કલર ગમ્યો તમારો, અને એડ્રેસ આપો. તમે એક્સપર્ટ છો. પ્રોબ્લેમ ઈ છે કે તમને ખબર નથી કે મારી ક્ષમતા શું છે, એ તમને ખબર નથી. હું તમને એક દાખલો આપું. આ વ્યક્તિએ દૂધિયા કલરનો શર્ટ પહેર્યો છે.